જય હિન્દ. સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ હશે કે MGVCL દ્વારા રિક્રુટમેન્ટ આવી છે, જેમાં 4 જે કંપની છે એ ડિસ્કોમની છે અને એક જે છે ટ્રાન્સમિશન લાઇનની છે, એટલે કે જેટકો. જુનિયર એન્જિનિયરની રિક્રુટમેન્ટ છે આ. ક્લિયર છે? હવે એમાં કમ્પ્યુટર જે છે, કમ્પ્યુટરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MS ઓફિસ. આમાંથી તમને 10 થી 12 ક્વેશ્ચન જોવા મળશે. ટોટલ જે કમ્પ્યુટર છે કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું. એટલે મેજોરિટી તમને અહીંયા 10 થી 12 માર્ક્સનું તમને અહીંયા જોવા મળશે. MS ઓફિસના ઘણા ક્વેશ્ચન તમને જોવા મળશે. ક્લિયર છે? પ્રીવિયસ યરના આપણે એનાલિસિસ પ્રમાણે આ વાત કરી રહ્યા છે. ઓકે, ચલો. તો માઇક્રોસોફ્ટ એક્સેલ તમને ખ્યાલ હશે. તો એ પ્રોગ્રામ છે, એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? એક્ઝામમાં પૂછાય તો યાદ રાખજો, સ્પ્રેડશીટ. રેડી? હવે MS એક્સેલની જે ફાઇલ હશે, MS એક્સેલની ફાઇલ હશે, એનું કંઈ ને કંઈ નામ હશે. તો એનું ફાઇલનું જે નામ હશે શું હશે? તો આપણે કહીશું વર્કબુક. MS એક્સેલ જે છે, માઇક્રોસોફ્ટ એક્સેલની જે ફાઇલ હશે એને શું કહીશું? આપણે વર્કબુક કહીશું. અને બાય ડિફોલ્ટ યાદ રાખજો, બાય ડિફોલ્ટ આ ફાઇલ જે છે એ આપણે બુક 1 હશે, તમે જોયું હશે તો. ક્લિયર છે? એક્સટેન્શન જે હશે .xl અથવા XLW હશે, આ યાદ રાખજો. ક્લિયર? એમાં તમને રો જોવા મળશે અને કોલમ જોવા મળશે. રો તમને ખ્યાલ હોય તો એ આંકડામાં છે, 1 2 3 4. અને કોલમ જે હશે, એ કોલમમાં તમે જોયું હશે તો એમાં તમને ABCD જોવા મળશે. એટલે આ ABCD તમે જોયું હશે તો આ રીતે તમને જોવા મળશે. ને અહીંયા 1 2 3, એટલે આ 1 2 3 આ શું છે? આ રો છે, આખી રો છે. ક્લિયર છે? આ શું છે? આ રો છે. અને આ ઊભી જે હશે શું હશે? કોલમ હશે. રેડી? આ યાદ રાખજો. તો રોની અહીંયા પર્ટિક્યુલર હાઇટ હશે. એક્ઝામમાં પૂછાય છે કે રોની હાઇટ કેટલી હશે? એક્ઝામમાં પૂછાય તો બાય ડિફોલ્ટ યાદ રાખજો 12.75 સમથિંગ હશે. ક્લિયર? અને અંદાજિત 20 પિક્સલમાં આપણે કહી શકીએ, 20 પિક્સલમાં હોઈ શકે. 12.75 એની હાઇટ હશે. રેડી? રોની જે હાઇટ હશે કેટલી હશે? 409 પોઈન્ટ સમથિંગ હશે. બરાબર, 409.5 યાદ રાખજો. આ મહત્તમ ઊંચાઈ છે, ની મહત્તમ ઊંચાઈ છે બાય ડિફોલ્ટ, અને આ મહત્તમ ઊંચાઈ છે, અને આ બાય ડિફોલ્ટ આટલી હશે. રેડી? અને પિક્સલમાં પૂછાય, પિક્સલમાં પણ પૂછાય તો 546 યાદ રાખજો. આ મેક્સિમમ છે અને આ મિનિમમ યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય કે કુલ રો જે છે, કુલ રો કેટલી છે, કેટલી હશે? જો આપણે અને જે શોર્ટ અને જેટલા બી ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા એ પણ આપણે ચર્ચા કરવાના છે. પહેલા આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો કુલ રો જે છે એ 1 થી લઈને યાદ રાખજો 10 48 576. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ઓલરેડી. મેક્સિમમ કેટલી? મિનિમમ તો 1 હશે અને મેક્સિમમ 10 48 576 યાદ રાખજો. ચાલો વાત કરીએ આપણે કોલમની. તો કોલમમાં તમે જોયું હશે, એમાં ABC જે છે, A B આ C, આ શું છે? આ કોલમ છે. આ શું છે? કોલમ છે. રેડી? તો આ કોલમ એટલે કે આ આલ્ફાબેટમાં હશે, આલ્ફાબેટમાં તમને જોવા મળશે. ત્યારબાદ તમે જોશો તો આની જે હાઇટ હશે, એટલે કે પહોળાઈ જે હશે એની, સોરી, પહોળાઈ જે છે એની, એ પહોળાઈ તમે જોશો તો 8.43 હશે સમથિંગ, અને મેક્સિમમ 254.86 યાદ રાખજો. ક્લિયર છે? કુલ પરીક્ષામાં પૂછાય કુલ કોલમ કેટલી છે, તો A થી લઈને XFD યાદ રાખજો. એટલે કે તમારે ગણતરી યાદ રાખવાની કે 16,384. આ શું છે? આ કોલમ છે. ક્લિયર છે? રો કેટલી છે? રો
તો 10 10 48 576 યાદ રાખજો. 500 10 48 576. ક્લિયર થાય છે કે નહીં? આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે. પરીક્ષામાં પૂછાય કે 255, આ બી પૂછાય, ઇમ્પોર્ટન્ટ છે. 255 અક્ષરો કોલમમાં સમાઈ શકે. પરીક્ષામાં પૂછાય કોલમમાં કેટલા અક્ષરો સમાઈ શકે, તો 255. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. પછી આ જે નાનામાં નાનું જે ખાનું હશે, આને શું કહીશું આપણે? સેલ કહીશું. ક્લિયર છે? તો રો અને કોલમ ના છેદ જ્યાં છેદ છે એને શું કહીશું આપણે? કોલમ કહીશું. તો અહીંયા આ રીતનું નામ તમને જોવા મળશે. A1 છે, B1 છે. રેડી? ચાલો, તો આમાં તમે જોશો તો આમાં જે MS એક્સેલ જે છે, MS એક્સેલ ચાલુ કરવાની પણ અલગ અલગ રીતો છે. ક્લિયર છે? તો સ્ટાર્ટ બટનમાં તમે જશો, પ્રોગ્રામ પર ક્લિક કરશો, MS ઓફિસ અને MS એક્સેલ તમે પસંદ કરશો. ક્લિયર છે? ડેસ્કટોપ પર બી આઇકોન આપેલા હોય છે. ડેસ્કટોપ પર તમને જોવા મળશે આઇકોન. આના પર ડાયરેક્ટ ક્લિક કરશો તો પણ ખુલી જશે આ. અને રનમાં જઈને તમે લખશો, સ્ટાર્ટ બટનમાં જઈને રનમાં જશો, એક્સેલ ટાઈપ કરશો તો પણ, અને એન્ટર કી કરશો, એન્ટર કી આપશો તો શું થશે? ફૂલી ઓપન થઈ જશે. રેડી? આ તમે યાદ રાખજો ખાસ. ચલો, હવે ખાસ ધ્યાન આપજો અહીંયા. જસ્ટ અ મિનિટ. એક્સેલ આપણે તમને બતાવી દઈએ ઓપન કરીને. ચાલો, અહીંયા ખાસ આપજો, ધ્યાન આપજો. તો આ જે છે અહીંયા આ ટોપમાં તમે જોઈ શકો છો, ફાઇલનું નામ તમને જોવા મળશે અહીંયા. અને આ એક્સેલ અહીંયા આપેલું છે, એ શું છે? આ તો એપ્લિકેશનનું નામ આપેલું છે અહીંયા. રેડી? આ શું છે? તો આ કોલમ છે. આ તમને જોવા મળશે, કોલમ જોવા મળશે અહીંયા. ક્લિયર છે? ત્યારબાદ તમે જોશો અહીંયા, ખાસ ધ્યાન આપજો, અહીંયા તમને નેમ બોક્સ જોવા મળશે. જો આ જોઈ શકો છો, આ નેમ બોક્સ છે અહીંયા. આ જે છે શું છે? નેમ બોક્સ તમને જોવા મળશે. આને શું કહીશું? નેમ બોક્સ કહીશું આપણે. એટલે પછી અહીંયા આ જે છે એ શું છે? તો વ્યૂ બટન છે. અહીંયા તમે અલગ અલગ વ્યૂ આપી શકો. અહીંયા ઝૂમ ઇન ઝૂમ આઉટ તમે કરી શકો અહીંયા. રેડી? આ જે છે આ શું છે? આ તો ફોર્મ્યુલા બાર છે. આને શું કહીશું? ફોર્મ્યુલા બાર. અહીં લખી દે ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા બાર છે. રેડી? અહીંયા તમે કંટ્રોલ મેનુ અહીં આપેલું હશે. આ જે છે અહીંયા આ તમે જોઈ શકો છો. આ 2 3 4 આ શું છે? આ તો આ બધી રો છે. આ જો આ રો છે. આ તમે જોઈ શકો છો, આ રો છે. આ ક્લિયર થાય છે કે નહીં? અને અહીંયા તમે જોઈ શકો છો આ સેલ છે. આ બરાબર? આ રો અને કોલમ જ્યાં છેદશે તેને શું કહીશું? આપણે સેલ કહીશું. રેડી? નીચે તમે જોઈ શકો છો સ્ટેટસ બાર કહીશું આપણે. ક્લિયર? ન્યૂ વર્કશીટ આપણે એડ કર્યું તો અહીંયાથી નવી નવી વર્કશીટ તમે એડ કરી શકો. રેડી? ચાલો. અને આ જે છે મેનુ બાર આપણે કહીશું. મેનુ બાર કહીશું આપણે એને. તો આટલી બાબત તમે ખાસ યાદ રાખજો. ચલો આગળ વધીશું આપણે. મિનિમમ 10% ઝૂમ થાય છે અને મેક્સિમમ 400% પણ યાદ રાખજો. મિનિમમ ઝૂમ છે, મિનિમમ ઝૂમ તમને જોવા મળશે કેટલું? 10%. મેક્સિમમ કેટલું હશે? 400%. ચાલો આટલું યાદ રાખજો ખાસ. હવે આપણે થોડા ફોર્મ્યુલા જોઈ લઈએ એના. આ ખાસ યાદ રાખજો. એટલે આપણે શોર્ટકટ કી આપણે જોઈશું ફટાફટ. શોર્ટકટ કીની આપણે વાત કરી લઈએ. તો આ પૂછાય છે નંબર 1. એક છે શિફ્ટ પ્લસ સ્પેસ બાર. સ્પેસ બાર સૌથી મોટું બટન જે હશે એ સ્પેસ બારનું હશે, યાદ રાખજો. શિફ્ટ અને સ્પેસ બારને તમે દબાવશો એક સાથે તો આખી જે હશે રો હશે, આખી રો હશે, આખી રો એ સિલેક્ટ થઈ જશે. આખી રો સિલેક્ટ થશે. ક્લિયર છે? ચલો, શિફ્ટ અને સ્પેસ બાર દબાવવાથી રો સિલેક્ટ થશે. જેવો અહીંયા તમે કંટ્રોલ શિફ્ટની જગ્યાએ જેવું તમે કંટ્રોલ યુઝ કરશો અને એઝ ઇટ ઇઝ અહીંયા સ્પેસ બાર, અહીંયા એઝ ઇટ ઇઝ સ્પેસ બાર. તો કંટ્રોલ અને સ્પેસ બાર, જો અહીંયા શિફ્ટ અને સ્પેસ બાર તમે યુઝ કરશો તો રો સિલેક્ટ થશે અને અહીંયા કોલમ, અહીંયા તમને કોલમ સિલેક્ટ જોવા મળશે. આખી કોલમ સિલેક્ટ કરવા માટે આપણે કંટ્રોલ પ્લસ સ્પેસ બારનો ઉપયોગ કરીશું.
ચલો નેક્સ્ટ તમે સીટ સિલેક્ટ કરવા માટે Ctrl+A, યાદ રાખજો Ctrl+A, આખી સીટ તમારે સિલેક્ટ કરવી હોય તો Ctrl+A, આખી સીટ સિલેક્ટ કરવા માટે સીટને Ctrl+A નો ઉપયોગ કરશો તમે. નેક્સ્ટ રેન્જ તમારે સિલેક્ટ કરવી હોય, રેન્જ, આ રેન્જ સિલેક્ટ કરવા માટે યાદ રાખજો તમે શિફ્ટ બટન પ્લસ યાદ રાખજો એરો કી દબાવો છો, એરો કી, ક્લિયર, એરો કી તમે દબાવો છો, આ બધી એરો કી તમને જોવા મળશે. તો એરો કી તમે પ્રેસ કરશો તો તમને રેન્જ તમે સિલેક્ટ કરી શકો. પછી ફંક્શન કી, પરીક્ષામાં પૂછે ટોટલ ફંક્શન કી, કુલ ફંક્શન કી કેટલી છે? 12 છે. દરેકનું કામ અલગ અલગ હશે. તો સેલને યાદ રાખજો, સેલને એડિટ કરવા માટે આપણે F2 પ્રેસ કરીશું. પછી આપણે કોઈ ચોક્કસ સેલ પર જવું હોય તો F5, ચોક્કસ એ લખી દઉં છું, ચોક્કસ સેલ પર જવું હોય તો F5 યાદ રાખજો. અને સ્પેલિંગ ચેક કરવા માટે તો બધાને ખ્યાલ છે F7, બહુ ફેમસ છે. ચાર્ટ બનાવવા માટે F11, ચાર્ટ બનાવવા માટે F11, ક્લિયર છે? ચાર્ટ બનાવવા માટે F11 યાદ રાખજો. હવે જ્યારે વર્કશીટ હશે, આ વર્કશીટ આપણે વાત કરીએ, આ વર્કશીટને આપણે ફૂલ સ્ક્રીનમાં જોવી છે. આમાં જોઈ છે ફૂલ સ્ક્રીનમાં. તો F1 છે એની સાથે તમે યાદ રાખજો કંટ્રોલ તમે પ્રેસ કરશો ને, F1 ની સાથે કંટ્રોલ પ્રેસ કરશો ને તો આ વર્કશીટ આખી સિલેક્ટ થઈ જશે. વર્કશીટનું પ્રિવ્યુ તમારે જોવું હોય તો F1 ની જગ્યાએ તમારે F2 પ્રેસ કરશો તો પ્રિન્ટ પ્રિવ્યુ તમે જોવા મળશે. પ્રિવ્યુ રેડી. ચાલો F3 પ્રેસ કરશો, F3 તો નેમ મેનેજર તમને જોવા મળશે. શું જોવા મળશે? નેમ મેનેજર તમને જોવા મળશે. અને Ctrl+F4 વર્કશીટને બંધ કરવા માટે, વર્કશીટ તમારે ક્લોઝ કરવી હોય, બંધ કરવા માટે. રેડી. મિનિમાઇઝ કરવી હોય તમારે તો F9, કંટ્રોલ સાથે પ્રેસ કરવાનો, બધે આ બધી જેટલી બી કી છે સાથે સાથે કંટ્રોલ આવે. તમે જો કંટ્રોલ ક્લિયર છે, કંટ્રોલ જોડે આવે છે. નેક્સ્ટ મેક્સિમાઇઝ કર્યું હોય તો કંટ્રોલ F10, ક્લિયર છે. મિનિમાઇઝ કર્યું તો કંટ્રોલ F9 યાદ રાખજો. બંધ કરવા માટે F4 અને પ્લસ કંટ્રોલ તમે પ્રેસ કરશો તો બંધ થઈ જશે. પ્રિન્ટ પ્રિવ્યુ એટલે કે F2 પ્લસ કંટ્રોલ એટલે કે પ્રિન્ટ પ્રિવ્યુ માટે છે. એટલે મિનિમાઇઝ મેક્સિમાઇઝ નો ખ્યાલ આવી ગયો છે તમને. ચલો હવે જ્યારે આપણે કોઈ એક્સેલમાં ડોક્યુમેન્ટમાં વિવિધ શીટ વચ્ચે ડાબી તરફ મૂવ કરવા માટે, ડાબી તરફ અને જમણી તરફ, તો જો ડાબી તરફ અને જમણી તરફ યાદ રાખજો પેજ અપ અને સાથે તમે કંટ્રોલ પ્રેસ કરશો. જો મેક્સિમમ જે છે કંટ્રોલ વાળા ફોર્મ્યુલા વધારે છે એટલે આમાં કન્ફ્યુઝ ના થતા. ક્લિયર છે. વર્ડમાં તમે જોવા હશે તો અલ્ટર વાળા બી છે પણ આમાં મેક્સિમમ કંટ્રોલ વાળા તમને જોવા મળશે. કંટ્રોલ સાથે કોઈ બી બટન હશે અને એનું કંઈ ને કંઈ કામ હશે. તો પેજ અપ ને પેજ ડાઉન, પેજ અપ અને પેજ ડાઉન યાદ રાખજો. અહીંયા પ્રેસ સાથે કંટ્રોલ તમે પ્રેસ કરશો જમણી તરફ મૂવ થશે. વધારે એક્ઝામમાં પૂછાય છે કંટ્રોલ પ્લસ આ રીતે તમે કોમા લગાવશો તો તારીખ, ક્લિયર છે. નેક્સ્ટ કંટ્રોલ પ્લસ શિફ્ટ અને તો તમને અહીંયા તમને શું જોવા મળશે? સમય. તો તારીખનું શોર્ટ છે યાદ રાખજો, તારીખનું શોર્ટ એકદમ. અને અહીંયા વધારે લાંબુ જે ફોર્મ્યુલા જે છે એ કોનું છે? તો સમયનું યાદ રાખજો. ચાલો કોલમને હાઇડ કરવા માટે, પરીક્ષામાં પૂછે આ કોલમને હાઇડ કરવા માટે Ctrl+0 યાદ રાખજો. અને અનહાઇડનું ફોર્મ્યુલા થોડું મોટું છે, 0 શિફ્ટ પ્લસ
કંટ્રોલ સિક્વન્સ તમે કંટ્રોલ શિફ્ટ જોડ પહેલા કંટ્રોલ દબાવવાનું પછી શિફ્ટ પછી 0 તો કોલમ અનહાઇડ થશે અને કંટ્રોલ પ્લસ 0 એટલે કે હાઇડ થઈ જશે. ક્લિયર થાય છે કે નહીં? નેક્સ્ટ વાત કરીએ આપણે. ચલો રો જે છે એને હાઇડ કરવા માટે આને હાઇડ કરવી છે, રોને હાઇડ કરવી છે તો કંટ્રોલ પ્લસ 9 રેડી. ચલો ચાર્ટ ઇન્સર્ટ કરવા માટે F1 તમે અને એની સાથે અલ્ટર. હવે જો અલ્ટર આ ચાર્ટ માટે યાદ રાખજો અલ્ટર પ્લસ F1 અલ્ટર પ્લસ F1 ચાર્ટ ઇન્સર્ટ કરવા માટે ચાર્ટ ઇન્સર્ટ કરવા માટે ચાર્ટ ઇન્સર્ટ કરવા માટે પછી કંટ્રોલ પ્લસ તમે માઇનસ કરશો ને તો આમાંથી રો અથવા કોલમ જે છે ડિલીટ થઈ જશે. ડિલીટ કરવા માટે નવી રો નવી યાદ રાખજો નવી કોલમ ઇન્સર્ટ કરવા માટે નવી રો કે કોલમ તો એમાં યાદ રાખજો કંટ્રોલ શિફ્ટ અને 2 પ્લસ યાદ રાખજો. તો એના માટે નવી રો કોલમ તમે ઇન્સર્ટ કરી શકો છો. સેલમાં બોર્ડર બનાવ્યો તમારે સેલમાં બોર્ડર બનાવ્યું હોય તો કંટ્રોલ શિફ્ટ અને અહીંયા પ્લસની જગ્યાએ તમે લગાવો છો એન્ડ. ખાલી એન્ડ લગાવી દેશો તો શું થઈ જશે? સેલમાં બોર્ડર બની જશે. ઓટોસમ ફોર્મ્યુલા દાખલ કરવા માટે અલ્ટર પ્લસ ઇક્વલ તમે કરશો તો શું થશે? ઓટોસમ ફોર્મ્યુલા દાખલ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ બેક સ્પેસ જે છે લખાણ દૂર કરવા માટે અને ESC આ બંને બટન યાદ રાખજો લખાણ દૂર કરવા માટેનો ઉપયોગ થાય છે. નવી લાઈન અલ્ટર પ્લસ એન્ટર એક જ સેલમાં નવી લાઈન શરૂ કરવા માટે આપણે આનો ઉપયોગ કરીશું. ક્લિયર થાય છે કે નહીં? ચાલો પછી જો આ એક લિંક યાદ રાખજો કંટ્રોલ પ્લસ શિફ્ટ અહીંયા તમે જુઓ અહીંયા તમે ટકા લગાવો છો જો આ બધામાં નંબર 1 નંબર 2 3 અને 6 સૌથી પહેલા તમે જો કંટ્રોલ પ્લસ શિફ્ટ ટકાવારી ટકા લગાવો છો અહીંયા તો નંબરને ટકાવારીમાં ફેરવવા માટે નંબરને ટકાવારી ફોર્મેટમાં બદલવા માટે અહીંયા સમયના ફોર્મેટમાં બતાવવું હોય તો તમે અહીંયા આ ખ્યાલ છે તમે ઈમેલમાં યુઝ કરો છો @gmail.com સમયમાં ફોર્મેટમાં દર્શાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. અને એઝ તારીખના ફોર્મેટમાં ક્લિયર. કરન્સીમાં તો પ્લસ આ કરન્સીનો ડોલરનો સાઇન છે યાદ રાખજો આ તો એઝ ઇટ ઇઝ રહેશે. એઝ ઇટ ઇઝ ક્લિયર. અને ઉદ્ગાર ચિહ્ન આ ઉદ્ગાર ચિહ્ન શાના માટે છે? કોમા ફોર્મેટમાં લાવવા માટે આપણે કંટ્રોલ શિફ્ટ આનો ઉપયોગ કરીશું. ચાલો ફોર્મ્યુલા વિન્ડોઝ ખોલવા માટે શિફ્ટ F3 નો આપણે ઉપયોગ કરીશું. રેડી. આ બધા ફોર્મ્યુલા યાદ રાખજો. પછી તમે જોશો તો કેટલાક ફોર્મ્યુલા યાદ રાખવાના છે. તો આ બી ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ફોર્મ્યુલા લખતી વખતે તમે પહેલા શું લખશો? ઇઝ ઇક્વલ ટુ લખવું પડશે તમારે યસ એટલે કે બરાબરની સાઇન તમારે મૂકવી પડશે. ક્લિયર. ફોર્મ્યુલા એ વખતે તમારે સ્પેસ છોડવાની નથી યાદ રાખજો. ચલો જો જેમ કે એક્ઝામ્પલ આપું સરવાળો કરવો છે તો જો ઇઝ ઇક્વલ ટુ પહેલા ઇઝ ઇક્વલ ટુ લખશો પછી સમ લખશો પછી બ્રેકેટ લખશો તો A1 રેશિયોનો જે તમને ખ્યાલ જ હશે અને આ A4 તો આ સમ માટે છે
પછી સબટ્રેક્શન માટે આ લગાવવાની કોઈ જરૂર નથી. ઇક્વલ કરીને A1 માઇનસ B1 કરશો. જે રો કોલમ તમારે સબટ્રેક્ટ કરી છે એ રીતે કરી શકાય. મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર. પ્રોડક્ટ કરશો તો તમે ઇક્વલ પ્રોડક્ટ લખીને A જેમ B1 કરશો તો પ્રોડક્ટ થઈ જશે. પછી ભાગાકાર માટે A1 અપન B1 અહીં તમે ડાયરેક્ટ લખી શકો છો. ભાગાકાર માટે ઇક્વલ સાઇન, જો ઇક્વલ સાઇન તમે લગાવશો, ઇક્વલ સાઇન તમે લગાવશો A1 અપન B1. ક્લિયર છે? મેક્સિમમ વેલ્યુ તમે ફાઇન્ડ કરી શકો, મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરી શકો, સરેરાશ તમે શોધી શકો. વર્ગમૂળ શોધવા માટે યાદ રાખજો SQRT. આ વર્ગમૂળ શોધવા માટે છે. ઘાત માટે તમને આ નિશાની યાદ રાખજો A1 આ રીતે. કેપિટલ કરવા માટે અપર શું લખશો તમે? અપર A1. લોઅર બરાબર, લખાણને સ્મોલ કરવા માટે લોઅર લખશો તમે. ઘા શોધવા માટે પાવર યાદ રાખજો. ફેક્ટોરિયલ શોધવું હોય તો FACT ફેક્ટોરિયલ અને A1 તમને ફેક્ટોરિયલ મળી જશે. વર્ગોનો સરવાળો શોધવો, આ ઇમ્પોર્ટન્ટ છે. વર્ગોનો સરવાળો તમારે શોધવો હોય જો અહીંયા આપણી પાસે સ્પેસ થોડી ઘણી છે, અહીં ઉપયોગ કરી લઈએ. ચાલો તો જો અહીંયા સમ SQ, તો સમ SQ તમે લખશો તો બે સંખ્યાના વર્ગોનો સરવાળો તમે શોધી શકો. રેડી? રોમન અંકમાં ફેરવવા માટે રોમન તમે લખશો. અહીંયા રોમન લખશો તમે. આજની તારીખ માટે ટુડે લખશો. આજની તારીખ માટે ટુડે લખશો અને નાવ લખશો તમે તો આજની તારીખ માટેનો અને અત્યારનો સમય દર્શાવવા માટે નાવ. ક્લિયર છે? આ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જે મેક્સિમમ એક્ઝામમાં પૂછાય એ બધા જ આપણે ડેટા કવર કરી લીધા છે. બધી વાત જે એક્ઝામમાં પૂછાય આપણે એની બધી ચર્ચા કરી લીધી છે. રેડી છે? નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાવર પોઈન્ટ ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે ઇંગ્લિશના પણ ઘણા ક્વેશ્ચન જે છે, રૂઢિપ્રયોગો છે, સમજવા માટે એક શબ્દ છે અંગ્રેજીમાં ફ્રેઝિસ છે. ત્યાર પછી તમે જો વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, સિનોનિયમ છે, સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ, આ બધી આપણે ચર્ચા કરીશું. ક્લિયર છે? ઓકે. જય હિન્દ, જય ભારત.